ગુજરાત એટીએસે બોગસ વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો। બોગસ વિઝા બનાવી લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર 4 આરોપીઓ ઝડપાયા છે। મુખ્ય સૂત્રધાર તરબેજ ગુલામ રસૂલ કશ્મીરી સહિત મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર અને મનીષ ઉર્ફે કુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે। લક્ઝમબર્ગ સહિત અનેક દેશોના ખોટા વિઝા બનાવીને 40થી વધુ લોકોને લાખો રૂપિયામાં ઠગવાનો ભાંડો ફોડ્યો છે। संवाददाता शिवांशु फोन लाइन पर जोड़ाई गया है। शिवांशु, शू है आखो मुद्दो? जी ચોક્કસ કહી શકાય ગુજરાત એટીએસે એક નકલી વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એમાંથી આ તવરેજ ગણતરી કરીને જે છે તે લોકોને 8 થી 10 રૂપિયા એ દેશના વાત કરતો હતો, ત્યારબાદ હિસાબ આવી લીધો હતો। માત્ર છે કે જે આ 8 થી 10 લાખ જે રૂપિયા પડાવતો હતો 40 થી વધુ લોકો સાથે આ રીતની છેતરપિંડી કરી છે અને સાથે નકલી સ્ટીકર પાસપોર્ટમાં લગાવીને તે વિઝાના સ્વરૂપ તે આપતો હતો અને સાથે લોકો માટે 40 જેટલા નામો જે સામે આવ્યા છે। હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર તબરેજના કરી છે અને સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जानकारी માટે ધન્યવાદ शिवांशु।